સહેજાન સ્વામી મહારાજની જય। લાલચ લાગી રે બેની મુને લાલચ લાગી રે, જોઈને જાદવ રાય મુને લાલચ લાગી રે। લાલચ લાગી રે બેની મુને લાલચ લાગી રે, જોઈને જાદવ રાય મુને લાલચ લાગી રે। સુંદર મુખ સોયામનું શોભે સુંદર વાણી રે, સુંદર મુખ સોયામનું શોભે સુંદર વાણી રે। સુંદર વરની ચાલમાં બેની હું લોભાણી રે, સુંદર વરની ચાલમાં બેની હું લોભાણી રે, જોઈને જાદવ રાય મુને લાલચ લાગી રે। ગુણવંતાના ગીતમાં મારું ચિત્ત ચોરાણું રે, આ ગુણવંતાના ગીતમાં મારું ચિત્ત ચોરાણું રે। એવી નાવું બીજું બેની, એવી નાવું બીજું બેની કાંઈ ન જાણું રે, જોઈને જાદવ રાય મુને લાલચ લાગી રે। શાન કરી મુને શ્યામળે આવીને ઓરે રે, ઓ શાન કરી મુને શ્યામળે આવીને ઓરે રે। દિલડું મારું ડોલ્યું એને ફૂલ ને તોરે રે, દિલડું મારું ડોલ્યું એને ફૂલ ને તોરે રે, જોઈને જાદવ રાય મુને લાલચ લાગી રે। જમુના પાણી હું ગઈ મળ્યા વચમાં માવો રે, એ જમુના પાણી હું ગઈ મળ્યા વચમાં માવો રે। બ્રહ્માનંદના નાથથી થયો નેણ મેલાવો રે, બ્રહ્માનંદના નાથથી થયો નેણ મેલાવો રે, જોઈને જાદવ રાય મુને લાલચ લાગી રે। લાલચ લાગી રે બેની મુને લાલચ લાગી રે, જોઈને જાદવ રાય મુને
લાલચ લાગી રે. સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની જય. સુનિશારમ સારમ શુચિકનકબોટમ પરિદધન નિચોલમ કૌસુંભમ કટિતટપટમ ચારુણરુચિમ બહુનારાનૈમાન વરવલયકેયુરમુકુટાન અસદવક્ત્રેન્દોર્મે દૃષિજયતુ નારાયણ મુનિ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદાચરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે પૂર્ણ પુરુષોત્તમાય નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ. અવતારિણે શ્રી સહજાનંદાય સ્વામિને નમો નમઃ. અવતારિણે શ્રી સ્વામિનારાયણાય ભગવતે નમો નમઃ. શ્રી ગુરવે નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ગુરુ જોગી સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 12. મોટી મહેર કરી હરી વધાર્યા પૂરણ કામ. અનેક જીવને આપવા પોતાનું પરમધામ. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી કહે
મોટી દયા કરી. પોતાનું જે અક્ષરધામ છે એ આપવા માટે આ પૃથ્વી ઉપર પધાર્યા. મોટી મહેર કરી હરી. દયા, મહેર એટલે દયા. મોટી દયા કરીને ભગવાન પધાર્યા. પધાર્યા પૂરણ કામ, અનેક જીવને આપવા પોતાનું પરમ. એક બેની વાત નથી, અનેક જીવને મારે મારું ધામ ભેટમાં આપવું છે. દયા નિધિ દયા કરી, જીવ જગત ના ઉપર જોર. તાન એક જીવ તારવા, ધારી વપુ ધર્મ કિશોર. આપણે દેહધારી છીએ એટલે ભગવાનની દેહધારી થયા. આપણે ચૈતન્ય હોત તો ભગવાન ચૈતન્ય હોત. આપણે સ્વભાવવાળા છીએ તો ભગવાન સ્વભાવવાળા થયા. આપણે પ્રકૃતિવાળા છીએ તો ભગવાન પ્રકૃતિવાળા થયા. એની પ્રકૃતિ ને આપણી પ્રકૃતિમાં જાજો ફરક છે. એની પ્રકૃતિ સ્વભાવ એ કલ્યાણ કરનારી છે. આપણી પ્રકૃતિ ને સ્વભાવ એ મોક્ષ બગાડનારી છે. અહો નિશ્ચય ઉપાયમાં રહ્યા છે રાજ્ય ધીરાજ. અમિતને અભય કરવા સોંપવા સુખ સમાજ. રાત્રિ દિવસ, દિવસ હોય તો ભલે ને રાત્રિ હોય તો ભલે, એક જ ઉપાય અનંત જીવોને અમિત, જેનું માપ તમે ન કરી શકો, કોઈ માપ ન કરી શકે એવા અમિત જીવને ઉદ્ધારવા, એને અભય કરવા, કોઈ પ્રકારનો ભય ન રહે. સોંપવા સુખ સમાજ, એવો સમાજને આપવું, એવું સુખ આપવું, બીજો સંકલ્પ જ ન થાય. પડતું મેલું પૂજા સ્પર્શનું, દર્શનનું રાખ્યું દાન. જે જન નિરખે નાથને તે પામે સુખ નિદાન. કોઈ પૂજા કરે કે સ્પર્શ કરે એનું કામ થાય તો એ મહારાજ કે પડતું મૂકી દે. હવે તો દર્શન કરે, દૂરથી ખાલી દર્શન કરે ને તો એનું કામ થઈ જાય. એવું હોય છે. જોગી બાપા કે આ તીર્થને 100 ગાઉથી સંભાળશે ને તો એનું કામ થઈ જાય, પણ મહિમા એ સહિત સંભાળે તો. મહારાજ કે પરખે આવવાની કોઈની જરૂર નથી, સ્પર્શ કરવાની જરૂર નથી. દૂરથી આમ દર્શન કરે, દૂરથી. ઓહો હો. પીપલાણામાં રામાનંદનો મેળાપ થયો, ગુરુ મળ્યા, નીલકંઠ બ્રહ્મચારી ગુરુની સેવા કરી, ગુરુને રાજી કર્યા. ઓહો, ત્યાં દીક્ષા લીધી. આમ યાદ કરે ને તેનું કામ થઈ જાય. વિશે આવું જ, પણ આપણે યથાર્થ મહિમા સમજાતો નથી એટલે આપણું કામ થતું નથી. કામ થઈ જાય તો મજા આવે, કામ નથી થતું એટલે મન ઉદ્વેગમાં રહે, સંતોષ ન થાય. યહ અર્થે કરે છે ઉપાય રે, નિત્ય નવા નવા મન માય રે. જાણે સૌજન દર્શન કરે રે, ભાવે અભાવે નામ ઓચરે રે. જાણતા થકા નામ લેતોય ભલે, અજાણતા નામ લે તો પણ ભલે, ભાવનાથી નામ લે તો પણ ભલે,
અને અભાવ એ રીતે નામ લે તો પણ ભલે, અમારું નામ લે એટલે અમારે એનો ઉદ્ધાર કરવો છે. કયું નામ? પેલું બતાવે નામ. લેતા સ્વામી નારાયણ નામ રે, થાય પ્રાણી તે પૂરણ કામ રે. લેશે નામ નિરખશે નેણે રે, પરમ પ્રાપ્તિ પામશે તેણે રે. સ્વામિનારાયણ નામ લીધા જેવું નામ સ્વામિનારાયણ છે. લીધા જેવું નામ સહજાનંદ સ્વામીનું છે, નારાયણ મુનિનું છે. આપણી હયાતીમાં આ નામ પૂર્વે થઈ ગયા. એ ભગવાન સામે કે એ તમે નામ લેશો તો એ તમારું પુણ્ય જમા થાય. વર્ષો પહેલા થઈ ગયા. કેટલા વર્ષો પહેલા? રામ 10,000 વર્ષ, કૃષ્ણ 5,000 વર્ષ પહેલા. રામ, શ્યામ ને ઘનશ્યામ આ ત્રણની જોડી છે. એ નામ લેશો તો પણ તમારી સંપત્તિ ભેળી થાય. લેવું તો જોઈએ નામ, લીધા વિના છૂટકો નથી. તમે લક્ષ્મીદાભાઈ નથી લેતા નામ? કાન બાપા ત્યાં ને તો હજી કાન બાપા નથી લેતા. ઉપયોગમાં નથી આવતા તો પણ કાન બાપાના બાપાનું, એના બાપાનું હાથ પેઢી કરી નાખો છો. જોયા નથી એ નામ તમે કાન બાપા પાસે સાંભળ્યું છે. જો આ દાદા છે, આ દાદા હતા, કાંઈ નહોતું, ભગવાને દયા કરી. એમ સ્વામિનારાયણ કે ભાઈ હું એવું જ બીજું કાંઈ નથી કહેતો કે અમારા જ અવતાર હતા. મનાતું નથી. એ નામ લ્યો. બે નામ સત્ય છે. આમ કેવો વાણો તાણો છે સ્વામિનારાયણનું નામ. પણ તમારા ઉપયોગમાં આવ્યા એ તમે નામ લ્યો. ઉપયોગમાં આવ્યા નથી, નામ લ્યો. તમારું સારું થાય, પાછું જમા થાય. ખોટું નથી નામ, સત્ય જ છે. ઋષિ મુનિએ એટલું બધું કહ્યું આપણને. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. જે સમયે જેની માતા થાય, જે સમયે જેના પિતા બને, જે સમયે જેના ગુરુ બને, એ સમયે એને યાદ કરવા. એટલે આપણા ગ્રંથો એવું કહે છે, પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા, ગીધ ગુની કા કપી વૃંદ કોઠી, વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. તમે વિચાર તો કરો. એ ગમે તેવા હોય, વ્યભિચારી હોય, કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, તમારા બાપ ગમે તેવા હોય, પણ તમારા બાપને જુઓ ને એને મળો તો આનંદ થાય. એમ પ્રગટની વાત એવી જોરદાર છે. એમે લખ્યું પરોક્ષ ને ભજી ભજી પાર પાયમાં ઘણા, ગીત ગુની. પરોક્ષ ને ભજી ભજી એમ લખ્યું, પ્રગટ ને ભજી ભજી એમ લખ્યું. એ સમય એને માટે એને મળ્યા, એના દર્શન કર્યા, એનો સ્પર્શ કર્યો, કામ થઈ ગયું.
પુરુષોત્તમ પ્રકાશ એ જ વાત કરે, કળીએ કળીએ, લીટીએ લીટીએ આ જ વાત કરે, બીજી વાત કરતા જ નથી. માટે મોટા ઉત્સવ સમૈયા રે, કરું જાય નહીં કેણે કૈયા રે. પછી ફૂલ દોલ રામ નવમી રે, પ્રબોધની ને એકાદશી સીમી રે. સીમી એટલે તળપદી શબ્દ. પ્રબોધની એકાદશી સોમી રે. સોમી એટલે મનોહર, સુંદર. આ બધા જે નામ આપ્યા, ફૂલદોલ, રામનવમી, પ્રબોધની, એકાદશી, આ બધા પવિત્રમાં પવિત્ર છે. કલ્યાણ કરનારી છે આ બધા વ્રતો. જુએ સભા સામું સુખ કંદરે, તેથી આવે લાખોને લેખે રે. કરે મહાપ્રભુનું દર્શન રે. જુએ સભા સામું સુખ કંદરે, અમુ દ્રષ્ટિએ આપે આનંદ રે. જેટલા દર્શન કરવા આવ્યા હોય, અનંત કોટી બ્રહ્માનો અધિપતિ હે ને આ ભક્તો દર્શન કરવા આવ્યા. હો નાના હોય, મોટા હોય, ભણેલા હોય, અભણ હોય, અમૃત દ્રષ્ટિ વરસાવ્યો એને અમર કરી દે. સ્વામી એવું કહે છે, બહુ જન તણા તાપ હરે રે, સુખ શાંતિ અંતરમાં કરે રે. સૌ સુખિયા થઈ જન માને રે, જાય પોત પોતાને ભવને રે. જે આવ્યા હોય ને સુખિયા થઈને જાય. બહુ મોટો સમય થયો, બહુ હરિભક્તો આવ્યા, હરિભક્તો આવ્યા હતા. હૃદયમાં આનંદ ન હમાતો હોય. આપણો એવો જ સમય હતો 2000 ડિસેમ્બરનો. એકબીજાના વાતો, એ ગયા જેવું છે, જાઓ જાઓ જાઓ, ગયા જેવો છે, જાઓ જાઓ. હે બસું ને બસું, ગાડીઓ ને ગાડીઓ. હે પેલા આવ્યા એવું કહેતા હતા કે આ કેવડું સમિયાણું ઊભું કર્યું. એક એક થાંભલે એક એક માણા આવે તો સારી વાત છે. કોણ જાણે શું થયું. સવારે સૂર્યોદય થયો, જાણે કે ઓલા ભોણમાંથી મકોડા નીકળે ને એમ મનુષ્ય મહિના આવવા. પહેલો દિવસ કોઈ નહીં, 75,000 ઓડિયન્સ, સંતો 200-250 સંતો. કેમ હામી ગયા એ ખબર નથી. ત્યારે આવી કઈ સગવડ નહોતી. મહારાજ એમ સમયા કરે, ગુણાતાન અહીંથી વડતાલ જાય, પેલા 7-8 હોય તો ત્યાં જાય તો એ મોટો સંઘ થઈ જાય. હાલો સ્વામી જાય છે, હાલો સ્વામી જાય છે. સ્વામી ગામડા ફરતા બોળકાવે કે જોગી સ્વામી હાલો હાલો. આજુબાજુના ગામડામાં બધા અહીંયા આવે કથા સાંભળવા, વાતો સાંભળવા. કેવો આનંદ હશે, કેવું સુખ હશે. સમયો જેવો હતો. નહોતો ગુણ લેવો એને ગુણ લીધો, નહોતું આવવું એ પણ આવ્યા, નહોતું મળવું એ મળ્યા, નહોતું પૈકે લાગવું એ પૈકે લાગ્યા. એવો સમય હતો. બીજો સમય આપણે કર્યો જોગી સ્વામીનો.
જોગી સ્વામીનો સમયો કર્યો ને એ સમય તો એમ લાગે કે જાણે પ્રત્યક્ષ હોય. સાક્ષી ઇન્દ્ર રાજાએ પૂરી. કેવડો સમય હતો. જોગી સ્વામીનું જ્યારે પૂજન કરવામાં આવ્યું, જેટલી ઘણી પૂજન થયું એટલી જ વાર વરસાદ વરસ્યો. આમ પૂજન પૂરું, નામ વરસાદ પૂરો. બીજું આશ્ચર્ય, ચારેય બાજુ કાળા ડિબાંગ વાદળા, ચારેય બાજુ વરસાદ વરસે. પીપલાણામાં જ વરસાદ નહીં. એ વરસાદ જો વરસ્યો હોત તો સમયનું સુખ ન આવત, જમવાનું સુખ ન આવત, વરસાદનું સુખ ન આવત. આપણે ક્યાં આપણી નજરે જોયેલું અનુભવેલું એ જ વાત છે. કેવો આનંદ હતો એ. આ કોને કેવા જવું? સંતો આવ્યા હતા એ યાદ કરે. ખરેખર સ્વામી જે બોલીને ગયા છે ને, અમે ધામમાં બેઠા બેઠા તમારી રક્ષા કરશું, આમ દેખાય જ છે, મનાતું નથી. ગઈકાલે એક હરિભગતનો ફોન આવ્યો. પેલા બહુ દુઃખી હતા. પછી એને સંકલ્પ કર્યો, મેં 20 વીઘાના તલ વાવ્યા છે, મારે એમાંથી 5મો ભાગ એટલે 20મો ભાગ કાઢવો છે. અહીંયા આવીને બેઠા, સ્વામી પાસે વાત કરી. સ્વામી સંકલ્પ કર્યો છે મારે 20મો ભાગ કાઢો. સ્વામી કે સારું, ભગવાન સારું કરશે. વાતો ચીતો કરીને ગયા, સીધા દીક્ષા સ્થાને ગયા. ત્યાં પ્રદક્ષિણા કરતા હતા ને તો વરસાદ કે મારું કામ. હમણાંની જ વાત છે. એવો વરસાદ પડ્યો, એવો વરસાદ પડ્યો. પણ તલ હતા ને એ બધાય તલ ઉભળા કરી દીધા હતા. પાથરા હતા એ ઉભળા કરીને હેલો પેલા ઉભળા કરી આવી, પછી સંકલ્પ કરી આવી, દેવનો ભાગ કાઢી આવી. અહીંયા આવ્યા, બધું હંકેલાઈ ગયું, ઉભળા કરી દીધા. વરસાદ કે મારું કામ. ઠાકોરજીની પ્રદક્ષિણા ફરતા હતા, એને ફોન આવ્યો, વરસાદ કોઈ થયો છે, 3-4 ઇંચ વરસાદ ખાપ્યો હોય, ક્યાંય પાણી હમાતું નથી. જઈને જોયું તો તલને કાંઈ અસર નહીં. સંકલ્પ કરી તો તલ દેવા જ છે. મને કે કેટલા તલ? હું તમે એક કામ કરો, કોઠારી સાહેબનો નંબર છે? તો કે હા, કોઠારી સાહેબનો નંબર છે. તમે કોઠારી સાહેબને ફોન કરો, કેટલા તલ જોઈએ છે? કોઠારી સાહેબને ફોન કર્યો. હું હજી બાજુમાં જ બેઠો હતો. કોઠારી સાહેબ કે આખા વરમાં 10 કિલો ઘણા તલ આવ્યા છે, 10 કિલો આપો ને એટલે બધાને મૂકવા છપાઈ જાય. ભગવાન ક્યારે કેવી રીતે સંકલ્પ પૂરા કરે એ આપણે જાણતા નથી. ત્યારે એમ થાય કે આ પુરુષોત્તમ પ્રકાશ ને ભક્ત ચિંતામણી ખરેખર આમ આપને લાગે પ્રત્યક્ષ જ છે. પણ આવવું પડે. માથા હોય એના માથા ઉપર હેલ હોય પાણીની, બાળકને હાથ અધર કરવો પડે તો માથા ઉચકી લે. ભગવાન કે અમે સમયા કરીએ, ઉત્સવ કરીએ, મંદિર બાંધીએ, એમાં તમારે આવવું પડે. થોડોક એટલો ધક્કો ખાવો પડે. સમયના દર્શન કરજો, ઉત્સવના દર્શન કરજો, સાધુના દર્શન કરજો, આચાર્યના દર્શન કરજો. અરે પ્રસાદ જમશો, પાણી પીવો, તોય પણ તમારું કામ થઈ જાય. ગુણાતાન સ્વામી તો ત્યાં સુધી કીધું
સત્સંગીના ઘોડાનું પાણી પીવે તો પણ એનું કલ્યાણ થાશે થાશે ને થાશે. લ્યો, અજામેળનું નામથી કલ્યાણ થયું, છોકરાનું નામ લીધું તો પછી આપણું નહીં થાય? કોણ આપણું ભૂંડું કરી શકે? પણ મહિમા હોય તો થાય. એ આ પુરુષોત્તમ પ્રકાશ છે. રાત દી સાંભરે સ્વામી સંતરે, તેણે રાજી રહે છે અત્યંતરે. કરતા એ લીળાનું ચિંતવન રે, તેણે પામે પરમ ધામ જન રે. સમયમાં પછી ઘેરે જાય. સંતોએ આ વાતો કરી હતી, સ્વામીના દર્શન થયા, સંતો પૂજા કરતા હતા એના દર્શન થયા, ઠાકોરજીના દર્શન. અરે હું જમવાનું હતું. ખરેખર કોઈ જમવાના વખાણ કરે, કોઈ દર્શનના વખાણ કરે, કોઈ ઉત્સવના વખાણ કરે, કોઈ વ્યવસ્થાના વખાણ કરે. ભૂલાય નહીં. હું તમને પ્રેક્ટિકલ કહું, 23 વર્ષ થઈ ગયા, 24 વર્ષ થઈ ગયા, તો આજે હજી યાદ કરી તો આનંદ આવે છે. આજકાલની વાતની 24 વર્ષ થઈ ગયા. એ આંખમાં આખું વીચ્યો તો એ નજરે તળે. 500 વીઘામાં ઉત્સવ આપણો ભૂલાતો નથી. અમે હમણાં નામધરમાં તો ઉઘરાવા ગયા, એ લોકો એમ ઓહો સ્વામી, પણ એ સમયો હજી એ સમયો અમે જોયો નથી. અમે આવ્યા તો હોય એ સમયોમાં, ક્યાં ઉના ડિસ્ટ્રિક્ટ ને ક્યાં અમે આ બાજુ એ ઉત્સવમાં અમે આવ્યા હતા. લ્યો, એટલા વર્ષો પછી તમે પીપલાણાના ન્યાથી આવ્યા. સારું સારું, તમે આવતા રહેજો. લ્યો, એટલા વર્ષ વયા ગયા તો એ સમયો ભૂલાતો નથી. નાના બાળકને યાદ, વૃદ્ધને યાદ, યુવાનોને યાદ. વાસ્તવિક એ સમયો સંભાળવા જેવો હતો, રાખવા જેવો હતો. અત્યારે યાદ કરે, જીવમાં ઉતરી ગયો એ સમયો. ઇન્દ્રિયોના અંતકરણમાં હોય તો ભૂલાઈ જાય, પણ આ તો જીવમાં ઉતરી ગયો એ સમયો. એવા સમયા વરસો વરસ રે, કરે એક બીજાથી સરસ રે. તેમાં કંઈક પૂજે કંઈક પરસે રે, સૌને આનંદના ઘન વરસે રે. એ આનંદ ઘનની સાથે સરખાયો. જેમ વરસાદ વરસે નવખંડ ધરતીમાં પૃથ્વીને લીલીછમ કરી દે, એમ પીપલાણામાં તો લીલું કર્યું, પણ પીપલાણા જેટલા સમય આવ્યા એ બધાના ગામને બધાનું કલ્યાણ કરી દીધું. એ સમયને યાદ કરે. સ્વામી કહે એવો સમય હતો. કેટલી સરસ મજાની કરી છે. એવા સમયા વરસો વરસ રે. 2 જણા બેઠા હોય, સાક્ષીતામાં લખ્યું, કથા વાર્તા થતી હોય, ઓલો મોટો સમયો છે ને આ 2 જણા બેઠા હોય, 2 હરખા છે. ઓલો સ્થૂળ છે અને આ સૂક્ષ્મ છે. સમય 2 હરખા છે, 2નું ફળ હરખું જ છે. એટલે લખ્યું, સ્વામી કહે એવો સમયો વરસો વરસ રે. સમય થાય જ છે, વર્ષો વર્ષ થાય છે. કરે એક બીજાથી સરસ રે. ઓલો સ્થૂળ સમયો કહેવાય ને આ સૂક્ષ્મ કહેવાય. ઓમાં અનેકનું કલ્યાણ થાય, આમાં 2ના દર્શનથી 2નું જ કલ્યાણ થાય. સમય સરખા જ છે. નિત્ય નવી કરે નાથ લીડા રે, ત્યાગી ગૃહી કરી બહુ ભેડા રે. સંત બટુ સંન્યાસી સમોહ રે, જેને કામ લોભ નહીં મોરે. જોઈ એવા જન, જોઈ એવા ને જગતના જન રે, સહુ કે છે ધન્ય ધન્ય રે. એકવાર આવવો જોઈએ સમયમાં, કાયમી યાદ કરે.
ઓહો હો એમ જ થાય, બીજું કાંઈ ન થાય હો. સમયો નહોતો ત્યારે એમ થતું કેમ આવશે આ, તો જો કાંઈ એક એક માણા બે આ કે આવડો કાંઈ સમયો થાય. તો આ તો આમ કીડિયારું ઉભરાય એમ માણસો આવવા માંડ્યા. હે હમણાં મોહન ભગતે ન કીધું નહોતું આવું એ આવ્યા. સમજે એટલા જ સમજે, બધાય ન સમજે. નહોતું આવું એ પણ આવ્યા. આપણું પીપલાણામાંથી લ્યો ને, કોઈ દી દર્શન કરવા પીપલાણા મંદિરે ન આવે, ઠાકોરજીના દર્શન કરવા ન આવે, એ ઘરમાંથી બહાર નીકળીને સમયામાં પહોંચી ગયા. આવું ઘણું જોયું. એ સમયો હશે કેવો? 5 વર્ષથી આ મહેનત, કોઈને થાક નથી લાગ્યો. કેટલી પ્રકારના નિયમો આપ્યા, અજાણ્યાના નિયમ આપવા, એ પાછા સાધુ આપે તો લે. હરિભક્તો નિયમ આપ્યા ને નિયમો લઈ લીધા. એ આશ્ચર્ય કેવડું મોટું. હમણાં અમે જગન્નાથપુરી ગયા હતા, કરશનભાઈ હતા, અમે તે દી યાદ કર્યું જગન્નાથપુરી. સામે કોઈ સમયો કે દેવો પાછો સમયો કરશો, તે દી યાદ કર્યું. આપને એમ થાય કે એ વાત કરે તો આપને ઠંડક થઈ જાય, ટાઢું થઈ જાય. જેના 22 વર્ષ 23 વર્ષ પૂરા થયા છતાં એ સમયાને યાદ કરે. સમય તો બધા એવા જ થાય છે, પણ મહિમા હોય એને માટે. મહિમા ન હોય તો સમયમાં આવે, દર્શન કરે તોય પણ કાંઈ ફળ મળે નહીં. સમજવા જેવી વાત છે. પુરુષોત્તમ પ્રકાશ છે ને, એ ખરેખર એવો છે. જેમ ભક્ત ચિંતામણી સ્વામી પાસે વાંચતા અને સ્વામી આમ પાછી વૃત્તિવાળીને સાંભળે જ રાખતા, એમાં પુરુષોત્તમ પ્રકાશ જેઠા બાપા વાંચે ત્યારે આ પુરુષોત્તમ પ્રકાશના એટલા વખાણ સામે કર્યા છે, એટલા વખાણ કર્યા છે, એટલા કોઈ ગ્રંથના નથી કર્યા, એટલા પુરુષોત્તમ પ્રકાશના વખાણ કર્યા છે સ્વામી. તમે તમારા બાપના વખાણ કાંઈ ન હોય તો વખાણ કરો, તો આપણા ઈષ્ટદેવના વખાણ ન કરવા આપણે? ગ્રંથ જ એવો બન્યો છે કાયમને માટે. આપણે આવી ગયા લીટીમાં, આપણું કામ થઈ ગયું. બીજાનું થાય કે ન થાય, પણ આપણું કામ થઈ ગયું. લ્યો, હે ખરેખર એવું જ છે હો મોહન ભગત. કાંઈ ઘટતું નથી. તીર્થ જેવું તીર્થ મળ્યું, સ્થાન જેવું સ્થાન મળ્યું, મહાપુરુષ જેવા મહાપુરુષ મળ્યા, સંતો જેવા સંતો મળ્યા, ભક્તો જેવા ભક્તો મળ્યા, મૂર્તિ જેવી મૂર્તિ મળી. 6 વાત કરશે ને, મૂર્તિ જેવી ક્યાંય મૂર્તિ નથી એવી મૂર્તિ મળી. 6 અંગ પૂરેપૂરા, કાંઈ ઘટે નહીં. મૂર્તિના દર્શન કરે તોય સંતોષ, તીર્થના દર્શન કરે તોય સંતોષ, સંતોના દર્શન કરે તોય સંતોષ, માલિકને યાદ કરે તોય સંતોષ. કાંઈ ઘટતું નથી. એમાં પુરુષોત્તમ પ્રકાશની રચના એવી કરી છે, તમે મુક્તને જુઓ તોય ભલે, ને સંતોને જુઓ તોય ભલે, ને મહારાજને જુઓ તોય ભલે. જેમ જેમ આગળ વધતા જાઓ ને, એકબીજાના વખાણ થાય, એકબીજાના. એ પુરુષોત્તમ પ્રકાશ છે. કાલની કથા આવશે. આજની આપણે 12 કડી વાંચી, કાલે આપણે વાંચશું અડધો પ્રકાશ. કાલ એવી સરસ મજાની વાતો કરશે
તે આપણે જો નિર્બળ હશું તો બળવાળા થઈ જશું, મહિમા વિનાના હશું તો મહિમાવાળા થઈ જશું, કોઈનો અભાવ લેતા હશું તો અભાવ લેતા બંધ થઈ જશું. એવી પુરુષોત્તમ પ્રકાશની આ તાકાત છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ.